તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। બરોડાથી વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં કકડાટ યથાવત જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ કહી શકાય કે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। સંયોજક અને કાર્યાલય ઇન્ચાર્જે રાજીનામાની તૈયારી બતાવી દીધી છે। સંયોજક ભરત શાહ અને કાર્યાલય ઇન્ચાર્જ કનુ ત્રિવેદીને સંગઠન સાથે મનમેળ નહીં થતા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો વડોદરામાં અત્યારે હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, સંયોજક અને કાર્યાલય ઇન્ચાર્જે રાજીનામું આપવાની તૈયારી બતાવી છે। વડોદરામાં પણ વિવાદ જે છે તે સંવાનું નામ નથી લઈ રહ્યો બીજેપીમાં। જી ચોક્કસ, જે રીતે વડોદરાની અંદર જે સંયોજક છે લોકસભાના ભરત શાહ અને જે ઇન્ચાર્જ છે કનુ ત્રિવેદી, આ બંનેને જે સંગઠન સાથે ક્યાંક ને ક્યાંક મતભેદો હવે થઈ રહ્યા છે, સપાટી પર આવતા તેઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। હાલ તેઓની સાથે કમલમ ખાતે બેઠક પણ ચાલી રહી છે, મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આમ ફરી એક વખત વડોદરાની અંદર ભાજપમાં ભડકો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। જી આભાર રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।